સરસ સુગંધ આવે છે. વાવ, સરસ ટેસ્ટ છે ને. બિરયાની હોય તો આવી જ. આ સ્પેશિયલ બિરયાની આટલી બધી ટેસ્ટી આવે છે, સાચી જ સરસ છે. મેડમ હાજી, તમે રૂકો, પૈસા લઈને આવું મેડમ એક છું. મિનિટ ઉભા રહો. હા, આને લો, આ શું છે? બિરયાની તમારા માટે સ્પેશિયલ લઈને આવ્યો છું. મારી પાસે આ બિરયાની માટે પૈસા નથી. શું એના માટે મેં પૈસા માંગ્યા કે? નથી જોઈતા. કાલે તમે બિરયાની ઓર્ડર કરી હતી ને, હા. એ જ દુકાનમાંથી હું લાવું છું. લો પકડો. બહાર કેમ ઊભા છો? અંદર આવો ને. થેન્ક યુ. બેસો ને. હા ઠીક છે. તમને બિરયાની બહુ ગમે છે ને? હા જી, મને બિરયાની ખૂબ પસંદ છે. હું દરરોજ આ રીતે તમારા માટે બિરયાની લઈને આવીશ. સાચે જ? હા જી. પણ બદલામાં તમે મને શું આપશો? તમને શું જોઈએ? બસ મને તમારી ફ્રેન્ડશિપની જરૂર છે. જરૂર. આજથી આપણે બંને સારા મિત્રો છીએ. સારું છે, આખરે ફ્રેન્ડ્સ તો બન્યા. બસ હવે આગળ વાત કરીને એને મારી લાઈન પર લઈ આવીશ. શું મેડમ બહુ બિઝી છો કે શું? એવું કંઈ નથી, અંદર આવો. શું મેડમ તમારા હસબન્ડ કામ પર જતા રહ્યા કે? હા જી, એ સવારે જ ઓફિસ જતા રહ્યા. બોર થતી હતી એટલે જ બુક વાંચું છું. સારું થયું તમે કંપની આપવા આવ્યા. હવે તો બોર નહીં થવું. તો કહો, તમારી વાઈફ શું કરે છે? ઓફિસ જાય છે કે? હા, એ ઓફિસ જાય છે એટલે હું મારો કામ ધંધો છોડીને ઘરનું કામકાજ સંભાળું છું. અચ્છા, એ બધું છોડો, મારે તમને એક વાત પૂછવી છે. એના ઓફિસ ગયા પછી તમે કેવી રીતે ઘરનું કામ સંભાળો છો? શું કરું, આદત પડી ગઈ મેડમ. ઘરનું કામકાજ કરવામાં મને શાંતિ મળે છે. તમે બહુ જ અલગ લાગો છો. હા જી મેડમ, ઓફિસમાં મેનેજરનો ઠપકો સાંભળવાથી સારું છે કે ઘરમાં બેસીને ઘરનું કામકાજ સંભાળવું કેટલો આનંદ છે. તમને ખબર છે, આપણા એપાર્ટમેન્ટમાં જેટલી પણ 20-20 ફ્લેટની લેડીઝ છે ને, તે મારી સાથે બહુ ક્લોઝલી વાત કરે છે. આ કેમ આવું બોલો છો તમે? હા જી, બધા ઘરમાં જે પતિઓ છે તે સવારે ઓફિસે તૈયાર થઈને જતા રહે છે. આખા એપાર્ટમેન્ટમાં બેસવાવાળો મર્દ હું એક જ છું. ઘરમાં જે સ્ત્રી કે માજી હોય છે ને, તે મદદ માટે મને જ કહે છે, હું જ આવું છું. અને આમ જ ઘરમાં મદદ કરતા કરતા તેમને ઘરમાં જે બીજી મદદ જોઈએ ને, તે પણ હું જ આપું છું. તમે સમજ્યા? અને તેમની મદદ કરવાથી મને પણ ઘણી ખુશી મળે છે. અચ્છા, એવું છે. અને આખા એપાર્ટમેન્ટમાં એવી જ એક વ્યક્તિ છે જે મારી ફ્રેન્ડ નથી, અને તે તમે છો. અચ્છા, એ બધું રહેવા દો. આજે તમારું વેડિંગ એનિવર્સરી છે ને? હા જી. ઓહ, કોંગ્રેટ્સ. થેન્ક્સ. અચ્છા, આજે તમારા ઘરમાં મીઠાઈ નથી બનાવી કે શું? હા, બની છે. રૂકો, લઈને આવું છું. હા જરૂર લાવો, હું વેઇટ કરું છું. હા. હા, મીઠાઈ લઈ લો. થેન્ક યુ વેરી મચ. આ મીઠાઈને દાંતમાં લગાડ્યા વગર ખાવાની છે. જો વાગશે તો? આ દાંતથી ખાવાની મીઠાઈ જ નથી. એ જીભમાં મૂકતા જ પીગળી જશે. ઓહ, એવું છે શું? હા જી, જરા ટેસ્ટ કરો. ખરેખર ખૂબ મસ્ત છે. તમારે કોઈ હેલ્પ જોઈએ તો મને કહેજો, હું જરૂર કરીશ. મને કોઈ જરૂર નથી. મને જે પણ જોઈએ તે મારા પતિ કરી દેશે. સારું જી, સ્વીટ આપવા માટે ખૂબ જ થેન્ક્સ. મને મોડું થાય છે. ઠીક છે. તો હું નીકળું?